નરસિંહ મહેતા સરોવરનું માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવે છે। તેની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રદાન કરવામાં આવી રહી છે। તાળીઓની ગૂંજથી આપણે તે સ્વાગત કાર્યક્રમમાં સાથે સામેલ થઈશું। નરસિંહ મહેતા સરોવરનું આજે સાહેબ દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે વ્યવસ્થામાં આપવામાં આવતી હોય છે તે વ્યવસ્થાની જાળવણી દરેક પબ્લિક દરેક નાગરિકે કરવાની હોય છે। આજે આપણે આવડા સુંદર નરસિંહ મહેતા સરોવર આપણે જૂનાગઢને ભેટ આપ્યું છે ત્યારે સાહેબના આગળને પણ આપણે માન આપવું પડે કે કાયમી માટે સ્વચ્છતા જળવાય, દરેક નાગરિક એમની પોતાની ફરજ સમજી અને કાયમી માટે એમને મેન્ટેન કરે એ પ્રકારની પણ આપણે બધાએ ભાવના દાખવવી પડશે। ગડગડાટ સાથે આપણે તેમના સન્માનને આવકારીશું। વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। બનાવવાનું કામ નહોતું, આ હતું જૂનાને જાજરમાન બનાવવાનું કામ। ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2025 સુધી આ કાર્ય સતત ચાલ્યું। આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયું છે। આવા જ વિકાસને વેગ આપવા 2002માં જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે।